રોકડ રૂપિયા 2.70 લાખ સહિત કુલ રૂપિયા 13,70,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડી લૂંટના ગુનાના આરોપીઓને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ બનવા પામ્યા હોવાથી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ તથા એલસીબીના અધિકારી કર્મચારીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી વાહન ચોરીના વંશોધાયેલ ગુના શોધી કાઢવા માટે સખત સૂચના આપી હતી, જેથી તારીખ 9/4/2024ના રોજ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળથર ગામ પાસે બનેલ લૂંટના બનાવના આરોપીઓને પકડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ભાવનગર જૂના બંદરથી કેબલ સ્ટેટ પુલ તરફ જતા રોડ પર પાટા પાસે આવેલ રામદેવ પીરના મંદિર સામે રોડ ઉપર કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં ગુનાના આરોપીઓ હાજર મળી આવ્યા હતા. તેઓ પાસેથી લૂંટમાં મળેલ રોકડ રકમ તથા ગુનાના કામે ઉપયોગમાં લીધેલ કાર તપાસ અર્થે કબજે કરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓ બંને તથા તેના મિત્ર વાઘાભાઈ પાંચાભાઈ જે રહે જાત્રાવદર મહુવા ભાવનગર, દિનેશ ઉર્ફે ઇલ્લુ રામચંદાણી જે રહે ભારતનગર ભાવનગર વાળાએ પ્રી પ્લાન કરી તારીખ 9/4/2024ના રોજ રાજાવદર ગામેથી જુગાર રમીને જતા ભરતભાઈ જાની જે રહે દેગવડાવાળાને ગળથર ગામ પાસેથી લૂંટી લઈ લીધેલ હોવાની કબૂલાત કરી હતી, જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યું છે અને આ અંગે બગદાણા પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.